નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે ફરી એકવાર પરીક્ષાને લઈને. અને આજે આપણા જે શોનું ટાઇટલ પણ અત્યારે રાખવામાં આવ્યું છે, પરીક્ષા એક પ્રસંગ. અને હું દર વખતે કહું છું, એટલે આ વખતે ફરી એકવાર કહીશ કે તમે પણ એમ જ વિચારતા હશો પરીક્ષા પ્રસંગ તરીકે ના થાય યજ્ઞભાઈ કોઈ દિવસ. પરીક્ષા એટલે ટેન્શનવાળો દિવસ કહેવાય. હા, ટેન્શનવાળો દિવસ છે, પણ તેમાં પણ ટાઈમ મેનેજમેન્ટ જો પ્રોપર કરવામાં આવે, યોગ્ય રીતે એમ કહેવાય ને કે ના ભણી લેવામાં આવે તો વાંધો નથી આવતો. અત્યાર સુધી મેં ઘણા એવા સ્ટુડન્ટ્સ પણ જોયા છે કે જે એમ કહેવાય ને કે ડે વનથી જે તૈયારીઓ કરતા હોય છે તો લાસ્ટ ડે સુધી તેમને કોઈ ચિંતા નથી રહેતી. ઇવન રિવિઝન પણ એ લોકો એ રીતનું કરી નાખે છે કે જેમાં કોઈ વાંધો નથી આવતો. હું ધોરણ 10 અને ધોરણ 12 બંનેના બોર્ડના વિદ્યાર્થીઓને હું આ જ બાબત કહું છું. પણ તેની સાથે હવે થોડોક જ સમય બાકી છે પરીક્ષાને, પણ અત્યારે તો જે થોડાક જ દિવસ જે બાકી રહ્યા છે ને તેમાં દરેક વિદ્યાર્થીઓએ કેવી રીતની પ્રિપેરેશન કરવી, જેમાં કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય કે પછી સાયન્સ ફેકલ્ટીમાં પણ કેમ ના હોય, કેવી રીતની આ વખતે સાર સંભાળ રાખવી, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવાની છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પુલકિતભાઈ ઓઝા, કે જેઓ શિક્ષણવિદ છે. જે પુલકિતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર પુલકિતભાઈ, મારે શરૂઆત ધોરણ 10થી કરવી છે આજે, પછી ધીરે ધીરે આપણે ધોરણ 12 તરફ આગળ વધીશું. ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં જે રીતે 5 જેટલા પેપર્સ હોય છે અને તેમાં પણ એમ કહેવાય ને કે હવે રિવિઝનનો એક સમય આવી ગયો છે. 27મી તો અત્યારે પરીક્ષા તો જે શરૂ થવા જઈ રહી છે, પણ એમ કહેવાય ને કે બહુ જ ઓછો સમય અત્યારે હાલ બાકી રહ્યો છે. અને જેમાં સાવચેતીની સાથે અત્યારે હાલ તો ફોકસની સાથે અત્યારે ભણવું, રિવિઝન કરવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. સૌથી પહેલાં પુલકિતભાઈ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપના તરફથી કેવી રીતની એડવાઇસ રહેશે ટાઈમ મેનેજમેન્ટ માટેની? સૌપ્રથમ તો હું નિર્માણ ન્યૂઝ અને યજ્ઞભાઈ આપને ખાસ અભિનંદન આપવા માંગુ છું, કારણ કે આપણે જે ટાઇટલ રાખ્યું છે પરીક્ષા એક પ્રસંગ, એ બહુ સરસ ટાઇટલ આપણે ચૂઝ કર્યું છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 7-8 વર્ષથી આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામ શરૂ કર્યો અને જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો. તો આપે પણ આ પરીક્ષા એક પ્રસંગ જે કાર્યક્રમ ચાલુ કર્યો છે, એના દ્વારા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને એનો ફાયદો થવાનો છે. માટે સૌ પ્રથમ તો હું આપને અભિનંદન આપવા માંગુ છું. જે આપે પ્રશ્ન કર્યો કે ધોરણ 10 અને ધોરણ 12 તો વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું, તો પ્રસંગને અનુરૂપ જ આપણે વાત કરીએ. કારણ કે કોઈ પણ ઘરમાં પ્રસંગ હોય તો એક દિવસમાં પ્રસંગ પતે અથવા એક દિવસની તૈયારીમાં એ પ્રસંગ ન થઈ શકે. તો એ જ રીતે ધોરણ 10 અને ધોરણ 12ના જે આ વિદ્યાર્થીઓ છે, જે આ સરસ બધાની પરીક્ષા આપવાના છે, એક પ્રસંગ તરીકે ઉજવીને આપને પ્રસંગ સાથે એટલા માટે યાદ કરાવું છું, કારણ કે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, ગણેશ ઉત્સવનો પ્રસંગ હોય, નવરાત્રીનો પ્રસંગ હોય, તો ઘરમાં એની તૈયારીઓ ઘણા વખત પહેલાથી ચાલતી હોય. તો એ જ રીતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપવાના છે, તો એ માટેની તૈયારીઓ પણ એ લોકોએ લગભગ 1 વર્ષથી ચાલુ કરી દીધી હશે. ને આ પરીક્ષા જે આટલી મહેનત સાથે એ લોકો આપવાના છે, તો એ લોકો માટે ઘરનું વાતાવરણ, પેરેન્ટ્સ, ટીચર્સ બધા જો વિદ્યાર્થીને સપોર્ટ કરે, જો પ્રસંગમાં પણ આપણે દરેકને પણ દરેક જણ આપણે વિદ્યાર્થીઓને પોઝિટિવ એન્વાયરમેન્ટ પૂરું પાડીએ તો ખૂબ જ સરસ એનું પરિણામ આવી શકે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપશે, જેમાં એમને સ્ટેન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ, એસએસ આ જુદા જુદા વિષયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની આ પ્રથમવાર એક્ઝામ આપી રહ્યા છે, તો એમને આપણે એક વાતાવરણ પૂરું પાડવું પડે. શિક્ષકો તરફથી તો ખાસ એ લોકોને સપોર્ટની જરૂર હોય જ છે, કે જે જુદા જુદા એ લોકોએ પેપર લખ્યા હશે, એમને તૈયારીઓ કરાવી હશે, પેરેન્ટ્સે પણ એમને સપોર્ટ કર્યો હશે. તો વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું એ આપણા સૌની ફરજ છે. અને માટે જ આપણે જે આ ટાઇટલ રાખ્યું છે પ્રસંગ, એ બહુ યથાયોગ્ય છે. અને પ્રસંગમાં જેમ આનંદ ઉલ્લાસપૂર્વક આપણે પરીક્ષા જે આપતા આવીએ, પ્રસંગ પૂરો કરતા આવીએ, તો એ જ રીતે આ પણ એક પ્રસંગ છે
6-7 દિવસ જે એક્ઝામ છે કે 8 દિવસ એક્ઝામ ચાલવાની, એને પણ બધાના સપોર્ટથી વિદ્યાર્થી જો પરીક્ષા આપે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકે. જેમ પ્રસંગની અંદર એક ફોકસ હોય, અમારા ફિઝિક્સની લેંગ્વેજમાં કહીએ તો સેન્ટર ઓફ માસ, સેન્ટર ઓફ એટ્રેક્શન જેને આપણે કહીએ કે વિદ્યાર્થી છે, પણ એ વિદ્યાર્થીને સપોર્ટની પણ જરૂર છે. તો આપણે સૌએ સાથે મળીને આવો એક સરસ પ્રસંગ પૂરો પાડવાનો છે, અને માટે સ્કૂલ તરફથી, ટીચર્સ તરફથી અને પેરેન્ટ્સ તરફથી એને સપોર્ટની જરૂર છે, જે આપણે ચોક્કસ પૂરો પાડશું. વિદ્યાર્થીઓને જો આગામી સમયમાં સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવું હોય તો તેમણે કેવી રીતની તૈયારીમાં બહુ જરૂરી અત્યારે તો ફોકસ કરવું જરૂરી છે? આ પ્રશ્ન ખૂબ જ વિદ્યાર્થી અને વાલીઓ માટે ચિંતિત પ્રશ્ન છે કે ધોરણ 10 પછી શું કરવું. તો ધોરણ 10 પછી જો સાયન્સ સ્ટ્રીમ વિદ્યાર્થીએ લેવી હોય તો અત્યારે એમની પાસે 10th ની અંદર બેઝિક મેથ્સ એન્ડ સ્ટેન્ડર્ડ મેથ્સ આવા બે વિકલ્પો બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે. આ સ્ટેન્ડર્ડ મેથ્સ ની અંદર વિદ્યાર્થી એ ગ્રુપની અંદર એન્જિનિયરિંગ ની અંદર જઈ શકે 12th પછી, અને એ જ રીતે બી ગ્રુપ ધરાવનાર વિદ્યાર્થી એ મેડિકલ, પેરામેડિકલ કે ફાર્મસી આ જુદી જુદી કરી શકે છે. તો આ દરેક વિદ્યાર્થીઓ માટે આ બહુ મહત્વની વસ્તુ છે કે એને કઈ સ્ટ્રીમ ચૂઝ કરવી, અને જે હવે જો સમય છે એની અંદર શક્ય હોય એટલા પેપર એ લખવા પ્રયત્ન કરે, અને જેટલા પેપર એ વધારે પ્રેક્ટિસ કરશે એ પ્રમાણે એને માર્ક લાવવામાં ઈઝી પડશે. કારણ કે પેપર પ્રેક્ટિસ એ ધોરણ 10 અને ધોરણ 12 બંનેના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે કોવિડનો સમય જે પૂરો થઈ ગયો છે, 3-4 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓને લખવાની આદત ખૂબ ઓછી થઈ ગઈ હતી. હવે જો આ વિદ્યાર્થીઓ એ જ આદત પ્રમાણે ખાલી રીડિંગ હેબિટ રાખશે તો સ્કોર કરવો થોડોક અઘરો પડે. એટલે જો રાઇટિંગ પ્રેક્ટિસ કરે અને ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર જે કંઈ પણ ફોર્મ્યુલાસ છે એક અલગ પેજમાં લખી લે, અને જ્યારે પણ રિવિઝન કરતા હોય ત્યારે ફોર્મ્યુલા વાંચીને કરે, એવી જ રીતે વિજ્ઞાન વિષયની અંદર પણ જે ફિઝિક્સની ફોર્મ્યુલા છે, કેમિસ્ટ્રીની ફોર્મ્યુલા છે, બાયોલોજીની કેટલીક શોર્ટ ટેકનિક છે, જો આ યાદ રાખીને એ અલગ પેજમાં લખીને છેલ્લે રિવિઝન વખતે વાંચીને જો એ પેપર લખશે તો એનું પરિણામ ચોક્કસ ખૂબ જ સરસ આવશે. પુલકિતભાઈ, હવે વાત કરવી છે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને લઈને. ધોરણ 12 સાયન્સનું અત્યારે એટલા માટે વાત કરું છું કારણ કે ચલો કોમર્સ અને આર્ટ્સની તો આપણે છે ને વાત કરીશું જ, પણ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને અત્યારે કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે આ એક એવો ટર્નિંગ પોઈન્ટ છે કે જ્યાં હવે તેમને તરાલ તો એમ કે એના કોલેજમાં પણ એડમિશન લેવાનું ક્યાંક આવશે, કઈ સ્ટ્રીમમાં તરાલ તો જે છે એ તો એમને ખબર જ છે, પણ તેમાં કેવી રીતે આગળ વધવું તે પણ અત્યારે તો જાણવું, જોવું, એ બહુ સમજવું બહુ જરૂરી છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ કેવી રીતનું ધ્યાન રાખવું આ પરીક્ષામાં, તેના લઈને આપની પ્રતિક્રિયા. આ પ્રશ્ન પણ એક યક્ષ પ્રશ્ન છે, કારણ કે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ કઈ કેરિયર સિલેક્ટ કરવી, કઈ લાઈન સિલેક્ટ કરવી, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે. ઇવન તો પેરેન્ટ્સને પણ ખબર નથી કે એન્જિનિયરિંગની અંદર કેટલા પ્રકારના એન્જિનિયરિંગ કોર્સ ગુજરાતમાં ચાલે છે, કેટલા પ્રકારના કોર્સ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ચાલે છે. એટલે આ પ્રશ્ન પણ એક ખૂબ જ મહત્વનો છે. પણ અત્યારે આપણે જો પરીક્ષા ઉપર આપણે ફોકસ કરીએ તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ચોક્કસ હું સમજી શકું છું કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે સ્ટ્રેસ અને ટેન્શન જે બે અલગ અલગ વર્ડ છે, પણ નોર્મલ યુઝમાં આપણે ટેન્શન વર્ડ યુઝ કરતા આવીએ છીએ, પણ એકચ્યુઅલી એ સ્ટ્રેસનો એક ભાગ છે, અને સ્ટ્રેસમાં હોય વિદ્યાર્થી સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે કેવા પ્રકારનું પેપર હશે, કેવી તૈયારી છે, એને રિલેટેડ એ જે તૈયારી એમણે કરી છે એ પ્રકારના પ્રશ્નો પૂછાશે કે નહીં, અને પૂછાશે તો એનો આન્સર, કારણ કે બોર્ડની પેટર્ન 50 માર્કના એમસીક્યુ અને રિમેનિંગ 50 માર્ક્સ થિયરી એન્ડ ન્યુમેરિકલ્સ બેઝ છે. હવે 1 કલાકની અંદર એ વિદ્યાર્થીએ 50 એમસીક્યુ સોલ્વ કરવાના છે OMR શીટમાં રાઉન્ડ કરીને, અને રિમેનિંગ 2 અવર્સની અંદર એને થિયરી અને ન્યુમેરિકલ્સ એટેન્ડ કરવાના છે. હવે કેટલીક વાર પેપરને અનુલક્ષીને જો ચોઇસ સિલેક્શન પૂરેપૂરું ન કર્યું હોય પ્રોપરલી, કે આ ક્વેશ્ચનનો આન્સર હું લખું અને એને બદલે બીજો કોઈ ક્વેશ્ચનનો આન્સર લખાઈ જાય તો 2 માર્કને બદલે 3 માર્કનો આન્સર લખી આવે તો એને પાછળ ટાઈમ ખૂટવાનો છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ વિદ્યાર્થીએ પ્રેક્ટિસ જેટલી કરશે પેપરની એ જ પ્રમાણે એનું આઉટપુટ આવશે. બીજી ખાસ અગત્યની વાત, એક્ઝામ પહેલા, કારણ કે હવે એક્ઝામ પહેલાનો 10-12 દિવસનો જ સમય બાકી છે,
અને એક્ઝામ દરમિયાન આને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું, જે ખાસ વિદ્યાર્થી અને વાલી બંને સમજવાની વસ્તુ છે. અત્યારે 10-12 દિવસની અંદર જે હજી 4-5 દિવસ છે વિદ્યાર્થી પાસે, એમાં એને જેટલા પેપર અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ જગ્યાના જુદી જુદી સ્કૂલના પ્રિલિમ્સના પેપર, ઇવન તો બોર્ડના પેપર, પીવાયક્યુ જેને અમે કહીએ કે જે ઓલ્ડ ક્વેશ્ચન છે, કેવી ટાઈપના પૂછાયા છે, આ બધા જ જોઈ લેવા જોઈએ. શક્ય હોય તો રોજ સવારે એક પેપર એક સબ્જેક્ટનું અને સાંજે બીજું એક પેપર બીજા સબ્જેક્ટનું લખી લેવું જોઈએ. અને છેલ્લા 4 દિવસ જ્યારે 27મી તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, તો એના 4 દિવસ પહેલા જે ફર્સ્ટ પેપર છે એનું સંપૂર્ણપણે રિવિઝન એને કરી લેવું જોઈએ, જેથી એ સબ્જેક્ટ એનો કોન્ક્રીટ રીતે તૈયાર થાય. સાથે સાથે એના પછીની જે એક્ઝામ છે એની પણ પ્રિપેરેશન કરવી જોઈએ. અને ખૂબ જ મહત્વની વાત કે માર્કેટમાં અવેલેબલ કોઈ પણ પ્રકારના આઈએમપી પ્રશ્નો આ જ બોર્ડમાં પૂછાયા છે, આ જ મહત્વનું છે, આ જ 5 પેપર બોર્ડમાં આવશે, આમાંથી જ આવવાનું છે, આવી કોઈ વાતોમાં આવવાને બદલે એનું ધ્યાન સંપૂર્ણપણે જે એને તૈયારી કરી છે એના ઉપર રાખે તો જ સારું આઉટપુટ આવશે. કારણ કે માર્કેટમાં આવા પ્રકારની માહિતીઓ, આવા પ્રકારની અફવાઓ ખૂબ જ ચાલતી હોય છે અને એમાં વાલીઓ પણ ઇન્વોલ્વ થાય છે. અને વાલીઓને પણ મારો ખાસ એક સંદેશ છે કે આવી કોઈ માહિતીથી ક્યારેય તે તમારે એની અંદરમાં આવવું ના જોઈએ, કારણ કે બોર્ડના પેપરમાં અત્યાર સુધી ક્યારેય તે બોર્ડનું પેપર લીક થયું એવું સાંભળવા મળ્યું નથી. એટલે આ ખાસ અગત્યની વસ્તુ છે. બીજી અગત્યની વસ્તુ કે હવેનો ટાઈમ એ વિદ્યાર્થી માટે હેલ્થ જાળવવા માટે ખૂબ જ અગત્યનો છે. જંક ફૂડ કે બહારના ફૂડથી એને ખાસ દૂર રહેવું જોઈએ અને હેલ્ધી ફૂડ, પાણી શક્ય એટલું વધારે પીવું જોઈએ, હેલ્ધી ફૂડ લેવું જોઈએ અને ખાસ અગત્યની વાત, રાત ઉજાગરા બંધ કરવા જોઈએ. સાઉન્ડ સ્લીપ 7 અવર્સની લેવી જ જોઈએ, તો જ બીજે દિવસે ફ્રેશ માઇન્ડમાં એ વાંચી શકશે, લખી શકશે અને જે તૈયારી છે એ કરી શકશે. કદાચ કોઈક ટોપિક એને રહી ગયો છે તૈયાર કરવાનો, તો હવે એના ઉપર ફોકસ કરવાને બદલે આગળ વધવું જોઈએ, એ ટોપિક સ્કીપ કરવો જોઈએ, કારણ કે એ જ બોર્ડમાં પૂછાશે એવી કોઈ ગેરંટી નથી. બોર્ડની એક્ઝામ જે ચાલે છે એ દરમિયાન બહુ જ મહત્વની વાત કે પહેલું પેપર પતી ગયા પછી એક દિવસની સાયન્સ સબ્જેક્ટમાં રજા હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ એને સોલ્વ કરવા પ્રયત્ન કરે છે કે આનો આન્સર શું, આનો આન્સર શું. એ બધું વિચારવાને બદલે નેક્સ્ટ પેપરની ખાસ તૈયારી કરવી જોઈએ, કારણ કે જે પેપર પતી ગયું છે એના વિશે વિચારવાને બદલે જો નવા સબ્જેક્ટની તૈયારી કરે તો એને બેક ઓફ માઇન્ડ, જે મારે આટલું ખોટું છે, આટલું સાચું છે, આ નથી આવડ્યું, આ આવડ્યું, આ બધા વિચારો આવતા બંધ થઈ જશે. એટલે બેટર છે કે નેક્સ્ટ પેપરની તૈયારી કરવી જોઈએ. અને જેમ આપણા મોદી સાહેબે પણ કીધું કે ક્રિકેટની અંદર બેટ્સમેન હંમેશા પીચ ઉપર આવીને જે બોલ આવે છે એ કઈ પીચ પડે છે અને એને કેવો શોટ લેવાનો છે એના વિશે વિચારે છે, એનું ક્યારેય ધ્યાન સ્કોર બોર્ડ ઉપર નથી હોતું. તો આ બાબત ખાસ વિદ્યાર્થીઓ પણ ધ્યાન રાખવી જોઈએ. જે પેપર પતી ગયું છે એના વિશે વિચારવાને બદલે નવા સબ્જેક્ટની તૈયારી કરે, નવો ફૂલ કોન્ફિડન્સ સાથે પેપર આપે, તો એનું સારું આઉટપુટ આવશે. ના સમયમાં સૌથી વધારે ફોકસ હું અત્યારે એક જ વાત કહું છું કે જે વસ્તુ નથી ખબર કે ના અત્યારે આ રહી ગયું છે એ બધા ઉપર ફોકસ ના કરો. જ્યાં જે કરવાનું છે ફોકસ ત્યાં કરો. અને મહેરબાની કરીને હું તમામ સ્ટુડન્ટ્સને એક વાત કહેવા માગું છું કે મોબાઈલ ફોન હોય કે પછી ટીવી સેટ હોય એને થોડાક દિવસ માટે બંધ રાખજો. હું એમ નથી કહેતો સાવ બંધ જ કરી દો, તેમ ના, ઓછું કરી દો. ઓછું એટલે સાવ ઓછું, જ્યાં એમ લાગે કે ના હું થોડોક થાકી ગયો છું કે થાકી ગઈ છું તો થોડીક વાર માટે તમે જોઈ લો. હું એમાં કોઈ હું ના નથી કહેતો, પણ બને ત્યાં સુધી અત્યારે હાલના સમયમાં એનેથી થોડું દૂર રહેવું બહુ જરૂરી છે ને જ્યાં ફોકસ કરવાનો છે ત્યાં ફોકસ કરવો બહુ જરૂરી છે. પુલકિતભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ એમ કહેવાય છે કે ના ધોરણ 12 સાયન્સના તમામ જે સબ્જેક્ટ છે એ બધા અત્યારે ઘણા બધા કોમ્પ્લેક્સમાં જોવા મળતા હોય છે, ઘણા જટિલ પણ જોવા મળતા હોય છે અને તેમાં કોઈ એક વિષય ઉપર વધારે પડતું ફોકસ એટલું બધું આમ કરાતું નથી. તો તેમાં ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જરૂરી છે? કારણ કે જ્યારે ફિઝિક્સની બાબત આવતી હોય કે પછી અત્યારે કોઈ અન્ય કોઈ પણ સબ્જેક્ટ હોય તેમાં હવે થોડોક જ ટાઈમ બાકી રહ્યો છે, તેમાં હવે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું દરેક સબ્જેક્ટને લઈને? આ વિદ્યાર્થીઓમાં હંમેશા એવું જોવા મળે છે કે આ એક સબ્જેક્ટ મને અઘરો પડે છે, આ બીજો સબ્જેક્ટ મને સહેલો લાગે છે,
હું હંમેશા કાયમ કહું છું કે જસ્ટ બીકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શુડન્ટ ટ્રાય. ઇટ મીન્સ યુ શુડ જસ્ટ ટ્રાય હાર્ડર. હવેનો સમય જે છે એ તમારા માટે બહુ મહત્વનો છે અને ટાઈમ મેનેજમેન્ટ જેમ આપણે વાત કરી યજ્ઞભાઈ એ બહુ જરૂરી છે દરેક વિદ્યાર્થી માટે. વિદ્યાર્થી નોર્મલી શું કરે છે કે સવારે બપોરે સાંજે એક જ સબ્જેક્ટ લઈને વાંચતો હોય છે. ક્યારેય આવું ના કરાય, કારણ કે એક જ સબ્જેક્ટ જો સતત 8 થી 9 કલાક કે 10 કલાક વાંચવામાં આવે તો આપણું મગજ પણ થાકી જાય. બેટર છે કે મોર્નિંગ સેશનની અંદર સપોઝ તમે ફિઝિક્સ કરેલું હોય તો નૂન સેશનની અંદર જ્યારે ઊંઘ આવવાનો સમય એવું તમને લાગતું હોય જમીને તો મેથ્સ કરવું જોઈએ અને સાંજે કેમિસ્ટ્રી કરવું જોઈએ, જેથી દરેક સબ્જેક્ટને તમે ન્યાય આપી શકો. જો તમે બાયોલોજી સબ્જેક્ટ સાથે કામ કરવા માંગતા હો તો બપોરે કેમિસ્ટ્રી ને સાંજે બાયોલોજી કરો, તો આ સમય તમારા ત્રણેય સબ્જેક્ટને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો. હા, મને એક સબ્જેક્ટ અઘરો લાગે છે તો એની અંદર હું 1 કલાક વધુ ટાઈમ આપું, પણ બાકીના સબ્જેક્ટને એવોઇડ કરીને એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ કર્યા કરું. કાલે બીજા સબ્જેક્ટનું ફોકસ કરું, કાલે ત્રીજા સબ્જેક્ટનું ફોકસ કરું. તો એક દિવસમાં એક જ સબ્જેક્ટ વાંચવાથી વિદ્યાર્થીને હંમેશા મુશ્કેલી પડે, કંટાળો આવે અને મૂકી દેવાનું બંધ થાય કે હવે બહુ વાંચ્યું, બહુ લખ્યું, આવું થતું હોય છે. એટલે બેટર છે કે આ ટાઈમ મેનેજમેન્ટ તમે ખૂબ જ સારી રીતે કરો. અને મેં આગળ પણ કીધું એમ શક્ય હોય તો રાત ઉજાગરા બંધ કરો અને 7 કલાકની સાઉન્ડ સ્લીપ લેવાની રાખો, જેથી બીજે દિવસે જે તમારે કામ કરવાનું છે એ ફ્રેશ માઇન્ડમાં થશે, સારી રીતે થશે અને તમારું આઉટપુટ સારું આવશે. અને માટે જ એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન એન્ડ ધેટ રીઝન ઇઝ યુઝ્યુઅલી ફિઝિક્સ. તો ફિઝિક્સ તમને દરેક જગ્યાએ મદદ કરશે. તો આ મારી એક ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. બહુ મહત્વનો સવાલ પુલકિતભાઈ, કે બોર્ડની એક્ઝામની તો આપણે વાત કરી, બોર્ડની એક્ઝામ પછી પણ JEE નીટની એની પણ અત્યારે તો એક્ઝામ હોય છે, તો તેના માટે અત્યારે તો કેવી રીતની તૈયારી વિદ્યાર્થીઓ અત્યારથી જ કરવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે? હવે આ પ્રશ્ન પણ એટલો જ વ્યાજબી છે યજ્ઞભાઈ, કારણ કે ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી જે હશે એને બોર્ડની એક્ઝામ પછી પણ એ રિલેક્સ નથી, કારણ કે બોર્ડની એક્ઝામ પછી ગુજસેટ છે, ગુજસેટની એક્ઝામ પછી JEE એ ગ્રુપ વાળા માટે JEE સેકન્ડ છે અને બી ગ્રુપ વાળા માટે મે મહિનાની અંદર નીટની એક્ઝામ છે. આપ જાણો છો એ પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામ બેઝ જ એના રિઝલ્ટ બેઝ જ એડમિશન થતા હોય છે. પણ નોર્મલી વિદ્યાર્થી જેવી બોર્ડની એક્ઝામ પતી જાય એટલે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ બંને રિલેક્સ મૂડમાં આવી જાય છે કે હા, જે અમે 1 કે 1.5 વર્ષની મહેનત કરતા હતા એ પતી ગઈ. એટલે રિલેક્સ મૂડમાં આવે એટલે જેટલી તૈયારી થવી જોઈએ એ કોમ્પિટિટિવ એક્ઝામની એટલી તૈયારી નથી થતી. અને માટે આપ જોઈ શકો છો કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વિદ્યાર્થીના માર્ક જે ખરેખર એને મહેનત કરેલી હોય એના કરતા થોડા ઘણા માઇનસ થાય છે. તો ખાસ આ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ કહીશ કે બાળકોને પોઝિટિવ એન્વાયરમેન્ટ પૂરું પાડી ચોક્કસ ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ પતી જાય પછી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવજો. કારણ કે ગુજરાતની અંદર જો એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવું હશે તો 50% ગુજસેટ અને 50% બોર્ડના માર્ક જેના પરથી મેરિટ બનશે અથવા JEE ના સ્કોર ઉપરથી એડમિશન થશે. જ્યારે બી ગ્રુપની અંદર મેડિકલ જ લાઈન લેવી છે તો ટોટલી નીટના માર્ક પર જ એડમિશન થવાનું છે. એટલે રિલેક્સ રહ્યા વગર, હું એવું નથી કહેતો કે બોર્ડની એક્ઝામ પતી જાય એટલે સાવ ફ્રી થઈ જાવ અથવા ફ્રી ન રહો, એવું નથી કહેતો, પણ એટલીસ્ટ એટલું ચોક્કસ કહીશ કે જે તમે કદાચ 10-11 કલાકની સળંગ મહેનત કરતા હતા એમાં 1-2 કલાક ઓછો કરો, પણ 8-9 કલાકની મહેનત કરો. જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આપ સૌ જાણો છો એકલા MCQ છે, તો MCQ ની શક્ય એટલી પ્રેક્ટિસ કરો. જેમ આપણે કોઈ પણ ક્રિકેટ કે ફૂટબોલ કે ટેનિસ કોઈ પણ ગેમ્સની અંદર કોઈ પણ જગ્યાએ રમવા માટે પ્રેક્ટિસ કરવી પડતી હોય છે જેથી આપણને અલગ એન્વાયરમેન્ટમાં વાંધો ના આવે. તો સેમ વે અહીંયા પણ એ જ વસ્તુ છે કે બોર્ડની એક્ઝામની સ્ટાઇલ અલગ છે, જ્યારે બિલકુલ એક બાજુ જે રીતે આપણે પરીક્ષાની તો વાત કરી રહ્યા છે ને તેમાં પણ જે અલગ અલગ સબ્જેક્ટની તો આપણે વાત કરીએ છીએ. જે પુલકિતભાઈ આપ કંઈ કહેતા હતા, કન્ટિન્યુ.
એટલે જે અલગ અલગ સબ્જેક્ટની તૈયારીઓ છે, કોમ્પિટિટિવ એક્ઝામની સ્ટાઇલ અલગ છે કે એની અંદર એકલા એમસીક્યુ છે. તો એમસીક્યુ ની તૈયારીમાં જેટલી પ્રેક્ટિસ તમે કરશો, તમને આવડે જ છે, તમારી પાસે કન્ટેન્ટ છે, તમે એ બધો સબ્જેક્ટ જાણી ચૂક્યા છો, ખાલી એની પ્રેક્ટિસ કરવાની છે અને ટાઈમ બિંગ ની અંદર એક તમારા એમસીક્યુ ખતમ થવા જોઈએ. અને એ ખાસ યાદ રાખવાનું કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ છે, એટલે જેટલા પ્રશ્નો તમને આવડતા હોય એના જ જો તમે આન્સર આપશો તો તમારું રિઝલ્ટ, તમારા પીઆર ઘણા વધારે હશે. જો તમે ખોટા આન્સર આપવા પ્રયત્ન કર્યો તો તમે નેગેટિવ માર્કિંગમાં જવાના, જેથી તમારા માર્ક્સ જે આવવા જોઈએ એના કરતા થોડા ઘણા ઘટી જશે. તો બેટર છે કે એની પ્રેક્ટિસ પ્રોપર કરો, જેથી તમારું પરિણામ ખૂબ જ સારું આવે અને એડમિશન તમારા માટે જે તમે લાઈન વિચારી છે, જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ તમે વિચારો છો, એની અંદર સારી રીતે તમને એડમિશન મળી શકે. પુલકિતભાઈ, ધોરણ 12 સાયન્સમાં સબ્જેક્ટો ઘણા બધા જોવા મળતા હોય છે ને તમામ સબ્જેક્ટમાં ફિઝિક્સમાં અત્યારે હાલ તો કેવી રીતની ખાસ તૈયારી કરવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે? યજ્ઞભાઈ, હું હંમેશા એવું કહેતો હોઉં છું કે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થીઓને એક ડર હોય છે, અને આ એકલા વિદ્યાર્થીઓનો ખાલી અમદાવાદ કે ગુજરાત કે ભારત પૂરતી વાત નથી, આ યુનિવર્સલ વાત છે. અને વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, મોટાભાગના વિદ્યાર્થીઓને ફિઝિક્સની ડર હોય છે, પણ હંમેશા ટીવીમાં પણ એડ આવે છે, આપ જાણો છો કે ડર કે આગે જીત હૈ. અને એક સરસ ચેનલ, આપના જેવી સરસ એક ચેનલ હતી જેના પર ફિઝિક્સ રિલેટેડ જે કન્ટેન્ટ હતું એ બહુ ઇઝી લેંગ્વેજમાં કોમેડી સ્વરૂપમાં એક સિરિયલ ચાલતી હતી, જેમાં આ જ વસ્તુ, વિષય વસ્તુ બહુ સહેલી રીતે સમજાવી શકાતી હતી. ફિઝિક્સ એટલે જ મેં કીધું કે કુદરતને સમજવાનું વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ. જ્યારે આપણે નેચરની નજીક જઈશું, કોઈ વસ્તુને સહેલાઈથી સમજવા પ્રયત્ન કરીશું, તો આ રટ્ટા મારવાની વસ્તુ નથી, આ સમજવાની વસ્તુ છે. એટલે જેટલી તમે અન્ડરસ્ટેન્ડિંગ કેળવશો, એ વસ્તુને આત્મસાત કરશો, આ ફોર્મ્યુલા કેમ લખી છે, આ વાક્ય કેમ લખ્યું છે, આ જ્યારે તમે સમજી શકો તો આ સબ્જેક્ટ સહેજ પણ અઘરો નથી. અને ગુજરાત બોર્ડનો રેકોર્ડ અને દરેક સ્કૂલ, મોટાભાગની સારી સ્કૂલોનો રેકોર્ડ એવું કહે છે કે ફિઝિક્સની અંદર માર્ક લાવવા સહેલા છે અને ઘણા સારા વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી અને સારી રીતે, પર્ટિક્યુલર જો નીટની વાત કરું તો નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું જોવા મળ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ, જે લોકોનો ફિઝિક્સનો સ્કોર સારો થયો, એ લોકો સારું પરિણામ મેળવી શકે. એટલે સબ્જેક્ટથી ડરવાની જરૂર નથી. તમારે ન્યુમેરિકલ્સ, થિયરી જો તમે બરાબર કરશો, અને મેં જેમ સૌ પ્રથમ કીધું કે દરેક ફોર્મ્યુલા એક અલગ પેજમાં લખી લેશો અને પછી એ ચેપ્ટર તમે રિવાઇઝ કરશો, તો તમારા માટે ફોર્મ્યુલા, થિયરી બધું માઇન્ડમાં આવવા માંડશે. અને બોર્ડની અંદર ખાસ તમને કહી રાખું કે જે વધુ માર્ક વાળા પ્રશ્નો છે, જે 4 માર્કના પ્રશ્નો છે, જેની અંદર થિયરી અથવા દાખલો કંઈ પણ આવી શકે, તો તમે જો શક્ય હોય તો દાખલો ચૂઝ કરજો. ન્યુમેરિકલ્સ કરવાથી માર્ક સહેલી રીતે આવશે, જલ્દી પતી જશે, ટાઈમ બચશે. એવી રીતે 3 માર્ક, 2 માર્કમાં પણ થિયરીના દાખલા આવતા હોય છે. જ્યાં પણ તમને દાખલા લાગે તો એ તમે સહેલાઈથી કરી શકશો અને માર્ક લાવવા સરળતા વાળા હશે. કારણ કે થિયરીની અંદર કેટલીક વાર કોઈ ફોર્મ્યુલા ના લખાયું હોય, લેબલિંગ ના કર્યું હોય ફિગરની અંદર, તો ક્યાંક ક્યાંક માર્ક કપાવવાની શક્યતાઓ વધે છે. એટલે તમને બોર્ડ દ્વારા પણ 2 વર્ષથી આપ જાણો છો કે જનરલ ઓપ્શન આપવામાં આવે છે, તો એની અંદર પ્રશ્નોનું સિલેક્શન એવું કરજો કે જેમાં તમે કોન્ફિડન્ટ હો. અને આવા કોન્ફિડન્ટ વાળા પ્રશ્નો, જે અમુક ચેપ્ટર છે જેની અંદરથી વધુ માર્કના પ્રશ્નો પૂછાય છે, રે ઓપ્ટિક્સ છે, વેવ ઓપ્ટિક્સ છે, આવા જે ચેપ્ટર્સ છે, તો એ તમે કોન્ક્રીટ કરી લેશો તો તમારા માટે માર્ક લાવવા બહુ જ સહેલા રહેશે. એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન પુલકિતભાઈ, કે અત્યારના સમયમાં તમે પણ સમજી શકો છો, હું પણ સમજી શકું કે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે વિદ્યાર્થીઓને ટેન્શન બહુ બધું થઈ જતું હોય છે. ટેન્શન ઓછું થાય તેના માટે શું કરવું જોઈએ? અને એક લાસ્ટ એન્ડ ફાઇનલ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે એક મેસેજ. ટેન્શન એટલે અમારા ફિઝિક્સ લેંગ્વેજમાં એને એમજી કહેવાય. એટલે હું હંમેશા કહું છું ટેન્શન એટલે મહાગાંડું. આપણે ટેન્શનને આત્મસાત કરવું છે કે ટેન્શન આપવું છે? આપણે પરીક્ષામાં જવાબ જ એ રીતે લખીએ કે પેપર ચેકર જે હોય ખુશ થઈ જાય અને એ વિચારે કે ના, સરસ આણે લખ્યું છે, મારે માર્ક ફૂલ આપવા પડશે. પણ નોર્મલ લાઈફની આપણે વાત કરીએ તો સ્ટ્રેસ ફ્રી થવા માટે હંમેશા 5 થી 6 કલાક કે 3 થી 4 કલાક સળંગ વાંચ્યા પછી 5 થી 10 મિનિટનો બ્રેક રાખો. અને આ બ્રેક રાખી
કંઈ જ ના કરો તો આંખો બંધ કરીને બેસી રહો, જેથી જે કંઈ પણ તમે વાંચ્યું છે એનું રિવાઇઝ થશે. આવું દર 2-3 કલાકે કે 4 કલાકે કરવાથી એ તમને ફાયદો થશે. અને યોગ જો શક્ય હોય તો સવારે ઉઠીને 5 થી 7 મિનિટ જ, વધારે નહીં, તો આ યોગ પ્રાણાયામ કે સૂર્ય નમસ્કાર જો તમે કરશો, સામાન્ય સૂર્ય નમસ્કાર કે પ્રાણાયામ, તો પણ તમારું માઇન્ડ, જે બ્લડ સર્ક્યુલેશન છે એ કમ્પેરેટિવલી ઇઝીલી આખા બોડીમાં થશે અને એને કારણે તમારું સ્ટ્રેસ ઓછું થશે. જે તમે વાંચ્યું છે એ કોન્ફિડન્સથી જાઓ. પરીક્ષાની અંદર સહેજ પણ ગભરાવાનું નહીં, કારણ કે જે તમે ટોપિક પૂરેપૂરો કર્યો છે, તમે 1-1.5 વર્ષથી આ મહેનત કરી રહ્યા છો, ટેક્સ્ટબુકની બહારનું આજ સુધી બોર્ડમાં પૂછાયું નથી, તો આપણા માટે પણ એ જ નિયમ લાગુ પડે, તો આપણે પણ જે તૈયારી કરી છે એ જ બોર્ડમાં આવવાનું છે. આવું વિચારીને ફૂલ કોન્ફિડન્સ સાથે જ્યારે તમે પેપર આપશો તો તમારું આ સ્ટ્રેસ કે ટેન્શન લેવલ ઓછું થશે. પેરેન્ટ્સ માટે ખાસ એમ કે વિદ્યાર્થીને સપોર્ટ કરો, એને પોઝિટિવ એન્વાયરમેન્ટ પૂરું પાડો. હંમેશા યાદ રાખો કે જીવનની આ છેલ્લી પરીક્ષા નથી, હજી તો આ જીવનની શરૂઆત છે. હજી જીવનની ઘણી બધી પરીક્ષાઓ લાંબી છે, યાદી લાંબી છે, અને આપણામાંથી કોઈ હજી સ્વામી વિવેકાનંદ નથી બન્યું. તો એવું ન વિચારો કે આને 100 માંથી 100 માર્ક જ લાવવાના છે. જે માર્ક આવશે, જેટલા સારા આવશે, જેટલું બેસ્ટ એ કરી શકશે એ વિદ્યાર્થીને આપો. અને માટે હું મારી ફિઝિક્સની લેંગ્વેજમાં ખાસ કહીશ કે બી એ ડાયોડ ટુ રિમૂવ નેગેટિવ થિંકિંગ, બી એ કેપેસિટર ટુ સ્ટોર ગુડ થોટ્સ, બી એ રેજિસ્ટર ટુ ડ્રોપ બેડ હેબિટ્સ, બી એ ટ્રાન્ઝિસ્ટર ટુ એમ્પ્લીફાય યોર કેરેક્ટર, બીકોઝ જીના ઇસી કા નામ. બિલકુલ. તેની સાથે જ દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌને કહું છું, એટલું બધું કંઈ એમ કહે કે ટેન્શનની વાત નથી. હા, સ્ટ્રેસ હોય, હું સમજી શકું છું, પરીક્ષા છે, પુલકિતભાઈ પણ ક્યાંક સમજી શકે છે, કારણ કે તો આટલા વર્ષોથી અત્યારે તો જે કહેવાય ને કે શિક્ષણમાં અત્યારે પોતાનું યોગદાન આપી રહ્યા છે. પણ હું આપ સૌને કહું છું કે એટલું બધું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. પ્રોપર ટેક્સ્ટબુક સિવાય જે રીતે પુલકિતભાઈ કે ટેક્સ્ટબુકની બહારનું કોઈ જ વસ્તુ આવવાની નથી. પ્રોપર રિવિઝન કરજો અને તેની સાથે દરેક પેરેન્ટ્સને પણ એક નમ્ર વિનંતી કે ઘરમાં પણ એવું સારું એવું વાતાવરણ બનાવી રાખશો કે જે વિદ્યાર્થીઓ અત્યારે સારી રીતે ભણવામાં ફોકસ કરી શકે. તેની સાથે પુલકિતભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.